રાજભવનમાં આમ આદમી પાર્ટીના બે નેતા વચ્ચે નકલી અધિકારી બની આમ આદમી પાર્ટીના જ નેતાને ધમકાવ્યા। સાયબર ક્રાઇમ કેસમાં આમ આદમી પાર્ટીના બે નેતાની ધરપકડ કરાઈ। વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને નીતિન ડોબરિયા પકડાયા। આઈબી અધિકારી બની આમ આદમી પાર્ટી નેતા દુર્ગેશ પાઠકને તેમણે ફોન કર્યો હતો। પાર્ટીના આંતરિક વિખવાદના કારણે દુર્ગેશ પાઠકને ટાર્ગેટ કરવા માટે આખું કાવતરું રચ્યું હતું। અગાઉ આમ આદમી પાર્ટીના એક ટ્વીટથી આઈબી સામે ગંભીર આક્ષેપો કરાયા હતા। આણંદ પોલીસની ટેકનિકલ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ દુર્ગેશ પાઠકને ફોન કર્યો હતો। આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર કેસ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે। આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને ભાજપા અરવિંદ કેજરીવાલ બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી। આંતરિક ક્લેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી।